હા તો રામ રામ નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાને આજના એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ તો તમને ખબર પડી ગઈ છે. આ બધી અમે શું કર્યું છે, શું કહેવાય આ બધું શું કહેવાય ઘરની સાફ સફાઈ ચાલુ છે. તો જો આ બધું કાઢીને મૂક્યો છે. એનો સામાન શું કહેવાય એને સામાન કહેવાય ને. તો બધું કાઢીને મૂક્યું છે. તમને બતાવું આમ તો જો આ બધો ઢગલો એનો જો એનું આ બધું હું છે મને તો હળદ નથી ઉસતી. હું કયા ખોખામાં હું એમાં એવું છે ખોખું ગોળનું છે અને અંદર કાંઈક બીજી વસ્તુ નીકળે જો. અચ્છા એટલે આપણને છે ને કન્ફ્યુઝ થઈ જાય એવું વસ્તુ છે આ. આજ તો પેલા ખોખા ગોળના છે ને અંદર ખોલ્યું તો બીજું નીકળે કંઈક એવું કંઈક આ બધું લઈને આવી છે. કાં પાવો હે આ જો આ બધું કાઢીને મૂક્યું છે બહાર હવે જો. તો સવારમાં બધું આ કરે છે એટલે એમાં આપણો ફોટો મૂકવાનો મૂક્યો એવું છે. પણ આપણે ગ્રાફિક્સ ઘરનું છે, પ્રિન્ટર ઘરનું છે, આપણે કાઢી નાખવાનું. વાંધો નહીં કહેજે મને, તું પણ બહાર મૂક તો ખબર પડે ને. મસ્ત ફોટા કાઢી નાખશે, વાંધો નહીં હું કાઢી દે મને. તું ખાલી મને કે ફોટા સિલેક્ટ કરી એટલે કાઢી નાખી. અને આ બાજુ જો કપડાને બધું ધોવાય છે ને આ બધું સામાન બધું સાફ સફાઈ થાય છે આજે. તો બધું કાઢીને મૂક્યું છે. જવાનું છે મારે હોસ્પિટલે, દવાખાને મારા મમ્મીને. ને અહીંથી અમારી દુકાનની શરૂઆત થાય છે. અને જો આજે બધું આવી રીતનું છે. જો કે મારે દવાખાને દવાખાને જવાનું એટલે દુકાને બેવાનું નથી. જોઈએ કોણ બે મારા પપ્પાને લગભગ બેહાડવા પડશે. અને વિશાલભાઈ અમારે જાય છે ડ્રોનમાં. એટલે ડ્રોન તૈયાર કર્યું છે. તમે ન ખબર હોય તો કહી દો ડ્રોન કેવું હોય. આપણે એનો મસ્ત વિડીયો બનાવશું. એક આપણે ડ્રોનનો વિડીયો બનાવવો છે કે કઈ રીતનું ડ્રોન ઉડે છે અને કેટલું દૂર જાય છે ને. તો આ રીતે આમાં કંઈક DJIનું છે મેવિક એર 2. જો આવડો ભાઈ આ છે, આ 1 લાખની વસ્તુ છે ભાઈ. તમને લાગતું હોય નાનું તો પતીકડા જેવું રમકડા જેવું પણ ભાઈ બહુ ખતરનાક વસ્તુ છે. અને આ છે એમાં DJIનું રિમોટ. તો જોશું આપણે ક્યારેક ઉડાડશું. આપણે આ પણ ક્યારેક આપણે ઉડાડશું. હવે આબો ઉપર ક્રીડાનો નજારો લઈશું આપણે એક વખત. તમારું ગામ કયું કમેન્ટ કરજો. આપણે એ ગામનો નજારો પણ એક વખત આપણે લઈશું. આ ઉપરથી ડ્રોનનો 500 મીટર કાં 1 કિલોમીટર ઉપરથી જોઈશું કે અમારું ગામ કેવું દેખાય છે. કમેન્ટ કરજો તમારું ગામ, તો ક્યારેક વાત ફ્યુચરમાં વિચારીએ આપણે. અને આ 3 બેટરી છે. જો કે 3 નવી લીધી છે. તો કોઈને ડ્રોનનો ઓર્ડર હોય તો કહેજો ભાઈ, નંબર અહીં નાખું છું, ફોન કરજો. તમારા લગ્ન પ્રસંગમાં ડ્રોનનો ઓર્ડર આવી જાય તમ તારે. તો હું તમને એક વસ્તુ બતાવું. આ જો ક્યાં સડી આમ જો વળવાંગળો મારતો ક્યાં સડી આમ જો પડીશ તો કઈ ગયો. હા છે હવે જો અમારે સડી છે વાડા આંગળા જેવી ઠેઠ ઉપર. નાની હતી બધા ઝાડવા સડી જતી હતી એમ કહેતા હતા મને. હું ત્યાં ગયો ને મારા હારાની ત્યાં, તો એ બધા વાતો કરતા હતા. સાંજે બધા ભેગા હતા ને કે આ તો ક્યાંય ક્યાંય સડી જાય. એટલે કાંટા વાળા આંબલી નો આંબલી ત્યાં સડી જતી એમ કહેતા હતા. પડી જવે કે હવે બસ ઉતરી ચાલો એટા. હા ઉતરો એટા. પડીશ તો પછી મારે 1 ની 2 થાય હવે. કા એ બધું જો ઓવારી મૂક્યું છે આમાં. કાંઈ હળ હુજે એવું નથી રહેવાતી. સમજો અહીંથી ને એટલો અહીં સામાન લઈને આવી છે બાપા. આમ તો એક તો અમારે ઘર નાના અને એ બધું આ તે બધું લઈને આવી છે. બહુ ઝાઝું લઈને આવી છે એવું છે. એમ ઘર નાના આવ્યા છે. ઉપર હજી બને છે. ઉપર બને તે દી હવે કાંઈ ખકડાશ નથી જાય. અત્યારે ખકડાશ છે જો બધી ફૂલ. તો ચાલો હવે જવાનું છે જમવા બહાર. બીજે જમવા જવાનું છે. તો જોઈએ હવે ખાવા બહાર જવાનું છે એટલે ભૂખ લાગી જાવે. તો જવાનું છે આગમટે આવીશ બધા. પહેલાં જમતા આવ્યું પહેલાં. તો આપણે જમવા પહોંચી ગયા છીએ ને. જમવામાં તો જો ભાઈ કંઈ ભજીયા ને ગોટા ને એવું બધું મસ્ત હતું. દાળ ભાત અને શાક તો ભાઈ આપણે ગુજરાતી હોય એટલે મસાલાવાળું ફૂલ. આપણે ગુજરાતી લોકો ભાઈ ખાવાના ફૂલ શોખીન હો. ફૂલ મસાલેદાર ખાવાનું જોઈએ. મજા આવી ગઈ ભાઈ આજ સબ. 2 hours later. તો હવે સાંજના કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે. અને જો સામે તો કોકના લગ્ન છે. જો ત્યાં તો કોકના લગ્ન છે. પણ અમારે અહીં જમવા બમવાનું સાંજે હોય તો જઈશું. અને આ જો કપડાં હુકવવા આવી છે અહીં જો આટલો બધો ડટ્ટો લઈને જો. તો હવે વાડીને જવું હમણાં જોઈએ વાડી જવું. પણ એક પહેલાં ડ્રોનનો નજારો લેવાનો વિચાર છે. ચલો ડ્રોનની બેટરી હોય તો પૂછવું જોઈએ કે એકાદો શોટ અમને લેવા દઈશું ભાઈ. ડ્રોનનો એક મસ્ત સીન લેવો છે. પછી વાડી લઈ જાઉં એટલે આ કે વાડી લઈ જાઉં વાડી ઉપાડી દીધું ને. પહેલાં એક અહીંથી તો લઈ લેવી
મસ્ત આમ સીન લેવો. ચાલો ગરડાનો એક સીન લઈ લઈએ આપણે. ઓ જો મારા ધાર્મિક ભાઈ એક આંટો મારે છે. પેલો આવડી ગયો ધાર્મિક ને. અરે વાહ ભાઈ વાહ. આવડે. ધ્યાન રાખજે ગાડી આવે પાછળ ગાડી આવે હો. હા આવડી ગયો ધાર્મિક ને તો હવે સાંજ પડી ગઈ, વાડી જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે અને મારા મમ્મી તો થોડાક બીમાર પડી ગયા છે તો હવે એની ટેક કેર કરવાની છે. અને બધી વસ્તુ ફ્રૂટ ને બધું લઈને આવ્યો છો. જે ખાઈ ખવડાવવાનું કીધું છે. ચીકુ સિવાય કાંઈ ભાવતું નથી. હવે શું કરવું? તાવ વાળાને શું ખવાય? આ તાવ નહીં, આમાં ડેન્ગ્યુની અસર થઈ ગઈ થોડાક મારા મમ્મીને. બહુ રિપોર્ટ ને એવું કરાયું તે સંતરું લાવ્યો તો આ મને ખાવા જો કે મને ભાવે છે ચીકુ. હા હવે તાવ વાળાને થોડીક સેવા કરવી પડશે ને. હવે તાવ નહીં, ડેન્ગ્યુ વાળા. ડેન્ગ્યુ મને થઈ ગયો તો એકવાર મારે ભીં પડી ગઈ હતી. ભલા હમણાં ડેન્ગ્યુ થઈ ગયો ત્યારે પગ બધું બહુ દુખતું. પણ ભાઈ ડેન્ગ્યુ થઈ ગયો એને પોપૈયાના પાનનો રસ ક્યાં ગયા? પોપૈયા પાન વાડીએ પોપૈયા ઘરના છે તો પાનનો રસ મને 2-3 વખત પાયો એટલે આગે થઈ ગયું હતું ભલા. પણ ગમે એના દવા લો ડેન્ગ્યુમાં દવાખાને જાય એટલે લગભગ 7-8 હજારનો ખર્ચો થાય છે એમ કહે છે. પણ જો પોપૈયાનો રસ પીવો ને ફટાકે સારું થઈ જાય એવું કહે છે મારા. અચ્છા. A few minutes later. તો આ ત્રવું છે. ઓમાનમાં તો હું અનંતારા હોટલમાં કામ કરતો ને ત્યાં આખી હોટલમાં લગભગ 600 ઝાડવા હતા ત્રોપાના. એટલે હું પાણી પીતો જ નહોતો હોટલમાં જાઉં એટલે ખાલી ત્રોપા ઉપર હું જીવતો હતો. ફોનમાં એટલા પીતો હતો. આ કારણે તો હું એક ત્રોપ લઈને આવ્યો છું. આની અંદર જોઈ મલાઈ નીકળે છે કે નહીં નીકળતી. લાગે નહીં ફૂટે એવું લાગે. ફૂટી ગયું તો. Wait a minute. મલાઈ નીકળશે કે નહીં નીકળે? નાળિયેર આવડું મોટું છે. કાયદેસર શેષ નીકળી. अभी मजा आएगा ना भिड़ो. એક નંબર સમજો. હાલો તો જો એનર્જી કાર સમજો મસ્ત કાયદેસરની મલાઈ નીકળી જો. તો આને આપણે મલાઈ કરી કહેશું. સુપર ફૂલ મલાઈ નીકળી છે. ત્રપુ લેવા ગયો ને તે ભાઈ ગેરંટી આપી હતી કે મલાઈ નીકળે છે તો જ પૈસા દેવાના, પૈસા નહીં દેવાના. જો કે હું પૈસા લઈને આવ્યો તો મલાઈ નીકળી ગયો મસ્ત. ભાઈને કઈ થેન્ક યુ. તો હવે સાંજનો સમય થઈ ગયો છે ને વાળુનો ટાઈમ થઈ ગયો છે તો કરી લઈએ વાળુમાં અમારે છે આજે શું શાક છે? વાહ આ બધું ઊંધિયું ભેગું કર્યું લાગે છે. તો અમારે ગરડામાં ઊંધિયું બહુ વખણાય છે. જો કે સૌરાષ્ટ્રમાં ઊંધિયું બહુ વખણાય છે અને ભાઈ ખતરનાક ઊંધિયું બધે બને છે. અમારે ઉત્તરાયણ હાલી આવે છે. ઉત્તરાયણના દિવસે તો લગભગ કોઈ ઘરે ખાવાનું બનાવતું નથી, બધું વેચાતું બધા ઊંધિયું લાવે છે. જોઈએ આપણે પણ ઊંધિયું બનાવવાનું પ્લાન છે, આપણે રાખશું એવું કંઈક. ઓલો ખાઈ લેવી અને વાળુમાં કંઈક આવું કંઈક છે. જો ખીચડી છે અને ખીચડી ને શું દૂધ તો છે દૂધ છે કે નહીં અને શાક રોટલી છે અને બસ પૂરું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળશે નેક્સ્ટ વિડીયોમાં. ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરતા જજો. મળશે નેક્સ્ટ રામ રામ બધાને.